જય ભીમ, જય ભારત. મારું નામ અનિલ સોલંકી અને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે મારી પાસે એક પત્ર આવ્યો છે અને એ પત્ર 15મી ઓગસ્ટના દિવસેથી વાયરલ થયો છે. મારી પાસે આજ આવ્યો છે અને એ પત્રની આપણે એક ચર્ચા કરવાની છે. એ ચર્ચા એ માટે કરવાની છે કે એક ધારાસભ્ય એવો પત્ર લખે છે કે મારી પાસે સમય નથી એટલે હું આ વ્યક્તિને પદ આપું છું. કયા વ્યક્તિને આપે એ પણ હું તમને કહું. પહેલાં આ વ્યક્તિ કોણ છે એ હું પણ તમને કહું. પણ થોડીક ચર્ચા કર્યા પહેલાં આપણે પહેલાં પત્ર વાંચી લઈએ. પત્રની અંદર આ વ્યક્તિએ શું લખ્યું છે, આ વ્યક્તિ કોણ છે એ આપણે જાણવી. તો આ વ્યક્તિ જે રહ્યા ને, શંભુનાથ ટુંડિયા, ગઢડાના વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા, આ સાહેબે એવો પત્ર લખ્યો છે કે રાજકારણમાં આગ લાગી છે અને આગ રાજકારણમાં તો ભલે લાગી પણ એક દલિતોના આત્મા પણ દુભાણો છે. દલિત યુવાનોનો આત્મા પણ દુભાણો છે. કેમ દુભાણો છે એ પહેલાં પત્ર વાંચી લેવી, પછી આગળની ચર્ચા કરીશું. પહેલાં પત્ર વાંચવી. તો પત્રની અંદર આ સાહેબે શિહોરના નાયબ કલેક્ટર શ્રીને આ પત્ર લખ્યો છે. પત્ર એવો લખ્યો છે કે પ્રતિનિધિ નિમણૂક કરવા બાબતે. એટલે આ સાહેબે પ્રતિનિધિત્વ કોણ કરશે એનું આ સાહેબે એક શિહોરના નાયબ કલેક્ટરને પત્ર લખ્યો છે એ વિશે. પણ સાહેબ એવું લખે છે, વંદે માતરમ સાથ જણાવવાનું છે કે હું વલભીપુર તાલુકા, વલભીપુર, ઉમરાળા અને ગઢડા જિલ્લો બોટાદનો ચૂંટાયેલો ધારાસભ્ય છું. એ તો ખબર જ છે ભાઈ, તમે ધારાસભ્ય છો એ બરાબર. સમયના અભાવે હું જિલ્લા તથા તાલુકાના સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી શકતો નથી, જેના લીધે વિસ્તારમાં વિકાસનો કાર્યો, દરખાસ્તોને તથા અને સંબંધો, રજૂઆત અને ચર્ચા વિચારણા વિગતવાર થઈ શકતી નથી. એટલે આ સાહેબને સમય નથી, એટલે જિલ્લાની તાલુકાની જે મિટિંગો થાય એમાં આ સાહેબને ટાઈમ નથી, એટલે એ પહોંચી નથી શકતા. એટલે આ પત્ર લખવામાં આવ્યો છે. આગળ તો મારી જગ્યા પર મારા વિસ્તારના અમારા આગેવાન શ્રી, એટલે આ સાહેબના આગેવાન, એટલે દલિત આગેવાનના દેશે ને લગભગ નામ સાંભળ્યું. દલિત આગેવાન છે કે પછી બીજા આગેવાન છે, પહેલાં નામ સાંભળ્યું. અમારા આગેવાન શ્રી દિલીપભાઈ અરજણભાઈ શેટા, આ લગભગ અનુસૂચિત જાતિમાં શેટા અટક તો નોંધ આવતી હોય, એટલે આ સાહેબે બીજી સમાજના વ્યક્તિને પ્રતિનિધિત્વ આપ્યું છે. આ એમના લેટર પ્રમાણે હું તમને વાત કરું છું. પછી મારી ગેરહાજરી હોય ત્યારે મારા પ્રતિનિધિ તરીકે તાલુકા, જિલ્લા વિવિધ બેઠકોમાં મારું પ્રતિનિધિત્વ કરશે, જેની આપ સાહેબને નમ્ર જાણ કરું છું. એટલે આ સાહેબે નાયબ કલેક્ટરને જાણ કરી છે કે હું આ તમને પત્ર આપું છું, આ પત્રમાં મારી પાસે સમય નથી, તે માટે હું આ દિલીપભાઈ શેટા કયા પક્ષમાં આવે, એસીમાં આવે છે કે એસટીમાં આવે છે કે ઓબીસીમાં આવે છે કે જનરલમાં આવે એ તો મને નથી ખબર. હું દિલીપભાઈ શેટાને ઓળખતો નથી, એટલે મને નથી ખબર કે એમાં. પણ મને જાણવા મળ્યું છે કે દિલીપભાઈ શેટા અનુસૂચિત જાતિમાં આવતા નથી, એટલે આ સાહેબે બીજી સમાજના પ્રતિનિધિત્વ ગોત્યા છે. કાંઈ વાંધો નહીં. પણ સાહેબ શંભુનાથ શ્રી, હું તમારું માન અને સન્માન કરું છું, પણ તમારા વિચારોને હું માન અને સન્માન આપતો નથી. તમારા વિચારો જે રહ્યા એ દલિત વિરોધી છે. તમે દલિત હોવા છતાં તમે દલિત વિરોધી કાર્ય કરો છો. આ હું કોઈ દિવસ તમારું અપમાન નથી કરતો, પણ તમે અપમાન થાય ને એવા કાર્યો કરો છો.
આ મારે વિડીયો બનાવવાનું કારણ એક જ છે, સાહેબ શ્રી તમારે તો કેમ એવો હું સમય નથી કે તમે એક ઝીણી એમથી મિટિંગોમાં આવી નથી શકતા, અને આ મત તમે જે સૂટાણા એ મત શંભુનાથ ટુંડિયા શ્રી અમારા મહંત શ્રી છે, ગાદીપતિ છે, અને આ તમને જણાવું છું કે તમે શા માટે આ વ્યક્તિને પ્રતિનિધિત્વ કર્યા. મારે દિલીપભાઈ શેઠારે પણ કોઈ વિરોધ નથી, દિલીપભાઈ શેઠા કોઈ પણ હોય, પણ સમાજનું પ્રતિનિધિત્વ તમે કેમ પસંદ ન કર્યું? કેમ તમે સમાજ વિરોધી છો કે તમારી માનસિકતા ક્યાંક બીજે દોડી રહી છે? હવે તમને શંભુનાથ ટુંડિયા હું તમને મહંત માનું, પણ આવા વિચારોના કારણે હું તમને મહંત તો નહીં જ કે હું શંભુનાથ ટુંડિયા જ કહીશ. આ તમારા જે વિચારો રહ્યા એમાં અમારી બહુ લાગણી દુભાણી છે, કારણ કે અમે તમને મત આપેલો છે. એમ ન કહેતા કે તમે કોંગ્રેસને મત આપ્યો, અમે તમને જ મત આપેલો છે. કેમ કે તમારા નેતાઓ અમારા ઘરે ઘરે આવીને એમ કીધું હતું, કયા નેતાઓ નામ સહિત મારી પાસે છે, એટલે એમ ન કહેતા કે અમારો નેતા તમારા ઘરે ન આવ્યો. હું નામ સહિત આપી, આ વ્યક્તિ આવ્યો હતો ને કીધું હતું કે શંભુનાથ ટુંડિયાને મત આપજો, આપણા નેતા હારા મારો, પણ એમાંથી એક પણ કાર્ય તમે કર્યું નથી. અને વાત રહી વોટ તમને આપ્યો તો, નહીં કે અમે દિલીપભાઈ શેઠાને. અમારે કામ હોય તો તમારું કામ હોય, નહીં કે દિલીપભાઈ શેઠાનું. અમારો કોઈ પણ હક અધિકારનું કામ હોય તો એ તમારું હોય છે, કે નહીં કે અમારે દિલીપભાઈ શેઠાનું. અને કે તમે કામ જ એવા કરો છો ને કે મને એમ થાય છે કે તમારી વિરુદ્ધ એક વિડીયો બનાવી જ નાખું. મારે ન બનાવવાનો હોય, હું કોઈ દી કોઈ સમાજ વિરોધી કાર્ય કરતો જ નથી, મારે બનાવવાનું જ ન હોય, પણ તમે એવા કાર્ય કરો છો, તમારા એવા વિચારો છે ને એટલે મારે વિડીયા બનાવવા પડે. તમે હમણાં એક કાળા તળાવની ઘટના બની, એક પટેલ સમાજના વૃદ્ધને રબારી સમાજના વ્યક્તિએ માર્યો, અને એમાં તમારી લાગણી દુભાણી હતી. તમે એમ કીધું તો આ બહુ થયું, બહુ ભયંકર થયું. તો સમાજની અંદર થાય ત્યારે તમને કેમ નથી લાગતું કે આ ભયંકર થયું? સમાજની અંદર થાય ત્યારે તમને કેમ નથી થતું કે આ અત્યાચાર થયો? કે ખાલી અન્ય સમાજના વાહવાહી લેવા હાટું થઈને તમે એમ કરો છો કે દલિત સમાજનું કોઈ પણ કાર્ય તમે કરતા નથી. આ મેસેજ મારી પાસે અત્યારે આવ્યો ને મને ખુદનું દુઃખ થયું છે કે આ સાહેબ શ્રીને કેમ આવો સમય નથી કે નથી મિટિંગમાં, કે નથી સમાજનું કાર્ય કરવું, નથી કે સમાજ બાબતથી બોલવું. તો આ સાહેબના કામ શું હોય છે કે એક બીજો પ્રતિનિધિત્વ ગોતવો પડે, અને પ્રતિનિધિત્વ ગોત્યો એને વાંધો નથી, કેમ અન્ય સમાજનો ગોત્યો? વોટ તો તમને અનામત સીટ ઉપરથી મળેલા છે ને, કે નહીં કંઈ કોઈ જનરલ સીટ ઉપરથી. તો તમે શા માટે આવું કર્યું? આ વાત શંભુનાથ ટુંડિયા પાસે પોગાડજો, જેથી કરીને શંભુનાથ ટુંડિયાને પણ ખબર પડે કે દલિત સમાજના યુવાનો હવે જાગૃત થઈ ગયા છે. અને આ વાત મેં જે કરી એમાં કોમેન્ટમાં જરૂર તમારી રાય આપજો, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય ભારત, જય સંવિધાન.